રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છની મુલાકાતે આવ્યા છે। ભુજની માતૃછાયા સ્કૂલની 4 દાયકાની સફર સંદર્ભે યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી। આ પ્રસંગે તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે માતૃછાયા સ્કૂલે આપેલા યોગદાનને બિરદાવી શાળાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। તો શિક્ષણ મંત્રી ચુડાસમાએ ગુણોત્સવ અંતર્ગત ભુજના મુન્દ્રા રોડ પર આવેલી નવનીત પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કર્યું હતું। શિક્ષણ મંત્રીએ શાળાના બાળકો અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરી શાળાની સુવિધાઓની સમીક્ષા કરી હતી। શિક્ષણ ક્ષેત્રના ગુણાત્મક વિકાસ માટે રાજ્ય સરકારે હાથ ધરેલી વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓની તેમણે ગાથા વર્ણવી હતી। આ પ્રકારે વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળે એનો રાજ્ય સરકારનો પ્રયાસ છે અને એનું સ્વમૂલ્યાંકન કરીએ છીએ કે મેં કેવું કર્યું છે એનું બાહ્ય મૂલ્યાંકન કરીએ છીએ। આજનો દિવસ એ ત્રીજો દિવસ છે। 3 દિવસ સુધી અત્યાર સુધી 3000 અધિકારી પદાધિકારી આવતા હતા। આ વખતે પહેલીવાર અમે શિક્ષણ ક્ષેત્રના જ પણ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના પ્રાધ્યાપક, પ્રિન્સિપાલ, વાઇસ ચાન્સેલરશ્રીને પણ જોડ્યા છે કે તમારું ક્ષેત્ર છે, જો સરકારના કલેક્ટર, ડીડીઓ અને એસપી જતા હોય, સચિવ જતા હોય તો તમે તો આ ક્ષેત્રના છો। મેં આનંદીબેને અપીલ કરી, મને કહેતા વ્યક્તિનો આનંદ છે આજે કે અત્યાર સુધી અમે 3000 અધિકારી પદાધિકારી જતા હતા, આ વખતે પહેલીવાર 6000 એટલે 9000 શાળાનું મૂલ્યાંકન થતું હતું, આ વખતે 18000 શાળાનું મૂલ્યાંકન થશે। મિત્રો, આંતરિક મૂલ્યાંકન તો 34,000 શાળાનું થવાનું છે। એમને ખબર નથી કે અમારી શાળામાં કોઈ નહીં આવે, એ બધાને ખબર છે કે અધિકારી કે પદાધિકારી એ કોઈ પણ શાળામાં જશે, એટલે બધા જ તૈયાર નથી ગયા। એનું પણ આ જ રીતે જેમ અમે હાજર છીએ અને આંતરિક બાહ્ય મૂલ્યાંકન થવાનું છે, એવી રીતે એ બધી શાળાનું પણ આ બધી જ પ્રવૃત્તિઓ પાછળ રાજ્ય સરકારનો શિક્ષણ સુધારણાનો આશય છે। આ તરફ ગાંધીધામના ખોડિયાર નગરમાં ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ ગુણોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કર્યું હતું। મહેશ્વરીએ શાળામાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ, સ્વચ્છતાનું બાહ્ય મૂલ્યાંકન કર્યું હતું। તો શિક્ષકો અને છાત્રો સાથે વાર્તાલાપ કરી શિક્ષણનું સ્તર અને ગુણવત્તા જાણવા પ્રયાસ કર્યો હતો। ગુણોત્સવના કારણે રાજ્યના પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધર્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો। અંજારમાં પત્નીને જીવતી સળગાવી દેનારો પતિ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છે। આરોપી હરિલાલ લોચાણી પીઠ અને હાથના ભાગે દાઝી ગયો છે। તેમણે ખુલાસો કર્યો છે કે તેણે તેની પત્નીની હત્યા કરી નથી, ઉલટાનું આપઘાત કરવા માટે સળગેલી પત્નીને બચાવવા જતા તે દાઝી ગયો હતો। પત્ની જીવતી સળગતા પોતે ગભરાઈને નાસી ગયો હતો। જો કે 2 દિવસ બાદ તે સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો। હરિલાલના ખુલાસામાં કેટલું તથ્ય છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આડેસરમાં પોલીસે 2,15,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વિદેશી શરાબનો આ જથ્થો આડેસરથી રાધનપુર તરફ જતા માર્ગની એક તરફ ખાડો કરીને સંતાડવામાં આવ્યો હતો। પોલીસે અહીંથી કારમાં પસાર થઈ રહેલા ગોપાલસિંહ રજપૂત નામના એક શખ્સને અટકાવી કારની તલાશી લેતા તેની પાસેથી શરાબની એક બોટલ મળી આવી હતી। ગોપાલસિંહ રાજપૂત રાજસ્થાનના જેસલમેરનો રહીશ છે। પોલીસે તેની ઝીણવટભરી પૂછપરછ કરતા તેણે 2 લાખના દારૂ અંગે ઘટસ્ફોટ કર્યો હતો। પોલીસે 1,188 ક્વાર્ટર અને 276 બોટલ સાથે 2,15,000 રૂપિયાનો શરાબ જપ્ત કર્યો છે। વધુ સમાચારો આગળ પણ જોઈશું, પણ તે પહેલા આ વિરામ।